જાને મારો ફોન મારે એમાં વીરુ ને આપો તાર કરવું છે વીરુ મિત્ર ઓય બાપા મોરિયાનું વિરામ પાછળની જે ઓલામાંથી ચડતા હતા ને તે મોરિયા જોરથી દરવાજો બંધ કરી દીધો આંગળા બધા દરવાજા કરી ઓય મોરો મારી આવી મેં દરવાજો ખોલ્યો ને તો મને થઈ ગયો નહીં લોક મેં ખોલ્યો ખોટો બોલ ને તને તો અંદર આંગળી ઉગી ગઈ હતી એટલે કઈ ઠેકાણે નહોતું તારું આમ નથી થતી મિત્રો પછી લાઈટો બંધ કરી મને કે મને કઈ નથી પછી મેં લાઈટ ચાલુ કર્યું કાંડ થઈ ગયો કાંડ હેલો ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો હું પણ મજામાં તો ભાઈ રાતે 8 વાગી ગયા છે હા 8 વાગી ગયા છે અને મિત્રો આપણે વ્લોગ હજી હમણાં જ પૂરો કર્યો એ પણ ઘરે પૂરો કર્યો હનુમાન જયંતિ છે પૂનમ છે એટલે વ્લોગ હમણાં જ પૂરો કર્યો છે અત્યારે આપણે ગાડીમાં આવી ગયા છે કેમ કે આપણે જવાનું છે પરમ પૂજ્ય મારા ગુરુદેવ બજરંગદાસ બાપાના દર્શન કરવા તો ચાલો મિત્રો આપણે જઈએ કાંઈ પણ જાતની વધારાની વાત નથી કરવી ફટાફટ આપણે બગદાણા પહોંચી જઈએ અને દર્શન કરીએ અમે છે ને અહીંયા પ્લોટે ગાડી લેવા આવ્યા હતા ગાડી બહાર કાઢી મોટર ચાલુ કરવા ગયા ને એટલે કે પાણીની મોટર ત્યાં લાઇટ વહી ગઈ તો હવે ગાડી આખી ધૂળવાળી બગડી જાય કેમ બહાર કાઢવી 4-5 દિવસ 10 દિવસથી આમનામ પડી છે વિચાર કરીએ છીએ કે લાઇટની વાટ જોઈએ કે નીકળી જાય શું કરવું જોઈએ મિત્રો એક કમેન્ટ કરો અને આ બ્લોગમાં તમારે બાપા સીતારામની કમેન્ટ તો કરવી જ પડશે અને 10 લોકોને શેર કરવું પડશે ફટાફટ કરી દો ચાલો બાપા સીતારામ A few moments later મિત્રો પ્લોટે છે ને કે ગાડી ધોવાય એમ નહોતું અહીંયા છે ને હાદી નોઝર ચાલુ કરીને થોડીક ધોઈ નાખું ભાઈ જો આમાં ગાંઠિયા અને આમાં ગુંદી હા શું લીધું હા તો ગુંદી ગાંઠીની પ્રસાદી આપણે બગદાણા આટું લીધી છે અને પપ્પા હવા ભરે છે રોજ આ ગાડીમાં હવા વહી જાય છે જો પપ્પા હવા ભરે આ પંપ આપણે આગળ હતો ને તો એનથી ભરે છે જો जल्दी बोल कल सुबह पनवेल निकलना है તો ચાલો મિત્રો આપણે છે ને હવે આપણે નીકળી ગયા છીએ ગાડી લઈને બગદાણા જવા માટે મેડમ સાહેબ આવી ગયા છે તૈયાર થવામાં 2 કલાક કરી એક બેડ ન્યૂઝ છે ભાઈ ગાડીના આગલા ટાયરમાં હવા ઓછી થઈ ગઈ તમે જોયું ને બધા હવા ભરી મેં પંપેથી પેલા હવા ભરાઈ લેશું અને હવે એનું પંચર કરાવવું જ પડશે ગમે એમ કરીને કાલે સ્પેશિયલ ભાવનગર જાશું એમાં હવા ભરાઈ લેશું તો આ રીતે કંઈક જો અમે અહીંયા પોતાનો જ બ્લોગ જોતા વિરાંશ ને મોરીએ છે ને પોતાના જ બ્લોગ જોવે જો એ હા તો મિત્ર આપણે છે ને ભાઈ સોનગઢ પહોંચી ગયા છીએ પહેલું કામ આપણે છે ને હવા ભરાવાનું કરવાનું છે આ ગાડી આ ટાયર છે ને જેટલા હેરાન કર્યા છે ને અને આમાં જેટલા પૈસાની મેં હવા ભરાવી હશે ને એટલામાં તો નવું ટાયર આવી જાય લક્ઝરીનો જમાવડો થઈ ગયો ભાઈ જો અહીંયા ટ્રાફિક થવા માંડ્યું મિત્ર ઓય બાપા મિત્રો તમે સાંભળજો ને તમારો મગજ ચકરાઈ જશે અહીંયા છે ને હું કર્યું ખબર પડે મોરિયાનું વિરામ પાછળની જે ઓલામાંથી ચડતા હતા ને તે મોરિયાએ જોરથી દરવાજો બંધ કરી દીધો આંગળા બધા દરવાજા ઓય મોરો મારી આવી મેં દરવાજો ખોલ્યો ને તો મને થઈ ગયો નહીં તો લોક મેં ખોલ્યો ખોટો બોલ ને તને તો અંદર આંગળી ઉગી ગઈ હતી એટલે કઈ ઠેકાણે નહોતું તારું આમ નથી થતી મિત્રો પછી લાઈટો બંધ કરી મને કે મને કઈ નથી પછી મેં લાઈટ ચાલુ કર્યું કાંડ થઈ ગયો કાંડ મિત્રો એક લાઈક કરી સબસ્ક્રાઇબ કરો હું ક્યાં તમારું શું કેવું છે આંગળી બતાવું જો ઓ જો મિત્રો આખો હાથ છે ને અંદર મશીન માં કરી ગયા મેં ખોલ્યો ને મને થેન્ક યુ નથી કહેતી બોલો
અને મિત્રો મેં ફટાફટ દરવાજો ખોલ્યો. ઓય બાપા થઈ ગયું. એને તો પંખા ફાસ હતા મિત્રો. હાલો આપણે ફટાફટ બગદાણા પહોંચી જઈએ. મિત્રો હું છે ને આજે હનુમાન જયંતિ રહ્યો છું. આખો દિવસ કાંઈ ખાધું નથી. બપોર એક નાનો એવો ગ્લાસ જ્યુસ પીધું હતું કા. તો અત્યારે છે ને ભાઈ આ થોડુંક સિંગ ખાઈએ ને બગદાણા પહોંચી જાય ભાઈ. અને મિત્રો આજે મેં નક્કી કર્યું હતું બગદાણા જઈને જ પ્રસાદી લેવી છે. મસ્ત મજાના ગીત સાંભળતા ને વાતું કરતા આપણે ઠાડસ ઠળિયા પહોંચી ગયા. અને ભાઈ 9:45 થઈ ગયા. અમે ભાઈ એકદમ ધીમે ધીમે ચાલીએ છીએ. અને હવે આપણે બગદાણા પહોંચવામાં 15 થી 20 મિનિટ થશે. સીધા બજરંગદાસ બાપાના દર્શન કરાવું. અહીંયા છે ને આપણે ઓલો બજરંગદાસ બાપાનું મોટું નવું મંદિર છે ને ત્યાં આગળ ઓટલે આપણે બેઠશું. બાપાની પાસે બેસીને જે મજા આવે ને ભાઈ નેક્સ્ટ લેવલની. હાલો ફટાફટ આપણે જઈએ બગદાણા ઓન ધ વે. બોલો બજરંગદાસ બાપાની વિરાજ જય રામ જય રામ. બોલીએ શ્રી બજરંગદાસ થોડી ઘણી જેટલી સેવા થતી હતી એટલે કરી આપણે. વિરાંશને મૌર્યને કીધું કે તું થોડીક સેવા કર, પણ એને ન કરી. શરમાતા હતા કે એ થોડાક મોટા થઈ જાય ને પછી કરશે. કા મૌર્ય કરીશ ને. હવે આપણે અન્નપૂર્ણા માતાના દર્શન કરવા આવ્યા છીએ. મિત્રો મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી. મિત્રો આપણે પ્રસાદી લઈએ ને ભાઈ અલગ જ પ્રકારની ફિલિંગ આવે ભાઈ. આમ છે ને બેટરી ચાર્જિંગ થતી હોય ને એવું લાગે ભાઈ. અને આજે હું છે ને આખો દિવસ નકોડો રહ્યો હતો ભાઈ. એટલે પાણી ઉપર ને એક નાના એવા જ્યુસ ઉપર એમ. હવે છે ને પ્રસાદી લઈ લીધી. બગદાણા જે રસોડું છે ને રસોડું એની અંદર જે રસોઈયા છે ને એ મારા મિત્ર છે. એને ખબર પડી કે હું આવ્યો છું તો એનો ફોન આવ્યો કે મને મળવા આવો.
હવે એને રસોડામાં મળવા જાઉં છું. કોણ છે ને એ હું તમને બતાવું, તમે બ્લોગમાં બિના રહેજો. બહુ મસ્ત પર્સન છે, બતાવું તમને. ચાલો, દુર્ગેશભાઈ મને મળી ગયા છે. એને ખબર પડી કે હું જમવા બેઠો છું, આવ્યો છું, તો તરત જ ફોન આવ્યો. અને નેક્સ્ટ લેવલના વ્યક્તિ છે, મેળવું તમને. ઓ ભાઈ સાહેબ, બાપા સીતારામ. દુર્ગેશભાઈ કેમ છો? મજામાં મજામાં. એક્ઝામ પતી ગઈ ને? ભાઈ હું જે વાત કરતો હતો ને આ વ્યક્તિ, અને ભાઈ જો આ બધું એ સંભાળે છે, એમના પપ્પા, એમના હસ્તક છે આ બધું. તો જો આ બધી વસ્તુ ભાઈ આમના ફાધર, દુર્ગેશભાઈના ફાધર સંભાળે છે. તો મારા બાપા બજરંગદાસ બાબા આ બધા સેવા આપે છે. સેવા એટલે આ લોકોના હાથમાં બધું છે. બાપુને જોયા છે નેક્સ્ટ લેવલ. આને મળવું હતું કે કોણ છે? હા, તો આ છે દુર્ગેશભાઈ. ખાસ કરીને એને મળવા આવ્યો છું, અને બહુ મોટી હસ્તી છે ભાઈ બગદાણાની અંદર. ચાલો મિત્રો, મળીએ તમને. મિત્રો આ બે જો ચા દૂધ પીવા જાય છે રાત્રે 12 વાગે. હો જો હજી 12 વાગે કે ચા દૂધ પીવા એકલા ગયા બે. અહીંયા રાત્રે 12 વાગ્યા છે, અને આ બે ને બીજી વાર ચા દૂધ પીવા. જો મિત્રો, બોલીએ બજરંગદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ, જય સીતારામ. A few moments later. The next morning. મિત્રો ગુડ મોર્નિંગ. એક હાથમાં બિસ્કિટ છે અને બીજા હાથમાં ગુલ્ફી ઘરે બનાવેલી. અને જો ભાઈનું સવારમાં કેટલા વાગ્યા? 9 વાગ્યા. 9 વાગે સવારમાં જમવાનું હોય એની જગ્યાએ ગુલ્ફી ખાય છે. આવું ખવાય? ખવાય વાળી. ગુડ મોર્નિંગ. બીજા દિવસની સવાર થઈ ગઈ. ગઈકાલે રાત્રે છે ને વ્લોગ પૂરો કરતાં ભૂલાઈ ગયું હતું. વ્લોગ શૂટ કરવાની તાકાત જ નહોતી રહી, કેમ કે જમીને પછી છે ને ગાડીમાં બધા સૂઈ ગયા હતા. તો પછી મેં કાંઈ વ્લોગ શૂટ ન કર્યો. જે કાંઈ થોડું ઘણું શૂટ કરવાનું હતું કર્યું. પછી રાત્રે 2 વાગે ઘરે પહોંચ્યા, એટલે વ્લોગ શૂટ ન કરી શક્યો. આજે વ્લોગ પૂરો કરવા માટે સવારમાં 11 વાગે મોબાઈલને હાથમાં લીધો. જાગવાનું તો વહેલા જ હોય અમારે, પણ મોબાઈલ હાથમાં નહોતો લીધો, કેમ કે મૂડ જ નહોતો ચડતો, આમ કંટાળો જ આવતો હતો. આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો છે. કમેન્ટમાં એક બાપા સીતારામ લખી દેવાનું છે. અહીંયાથી નવો વ્લોગ સ્ટાર્ટ કરવાનો છે. મળીએ આપણે નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.